હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો દોસ્તો હાલમાં સમાચાર મળી રહ્યા છે હાલમાં ભારત તમામ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ડીલ કરી રહ્યું છે। આમ દોસ્તો ભારત હવે ટૂંક સમયની અંદર યુરોપિયન યુનિયનની અંદર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ડીલ સાઇન કરશે, કારણ કે દોસ્તો હવે ટ્રમ્પનો ટેરિફ પણ લાગી ગયો છે। એના માટે ભારત સંપૂર્ણપણે અમુક મિત્રો દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ડીલ સાઇન કરશે। આમ દોસ્તો હવે જોવાનું એ રહ્યું કે દોસ્તો ભારતે ટૂંક સમય પહેલાં બ્રિટન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ડીલ સાઇન કરી, દોસ્તો ઓમાન સાથે પણ કરવાની છે। એના માટે દોસ્તો હવે કોઈપણ જે મિત્ર રાષ્ટ્ર છે એમની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ડીલ સાઇન કરી અને દોસ્તો જે અમેરિકાનો ટેરિફ લગાવવામાં આવી રહ્યો છે એના વિરુદ્ધ હવે ભારત કડક પગલાં લેવા જઈ રહ્યું છે। આમ દોસ્તો કોઈપણ હજુ ડિજિટલ ટેક્સ એટલે ડિજિટલ જે સોશિયલ મીડિયાના જે એપ્લિકેશનો છે એના પર હજુ ભારત સરકાર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। આમ દોસ્તો અમેરિકાની ધામધમકીથી લઈ ભારત ટૂંક સમયની અંદર જે આત્મનિર્ભર સેલ્ફ ડિફેન્સની રક્ષા કરવા માટે કોઈપણ પગલાં લેવા માટે તૈયાર થશે, કારણ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ એક જગ્યા પર ટકતા નથી। એના કારણે ભારત અને અમેરિકા વચ્ચેની જે સંબંધોની અંદર દોરીનો એટલે કે વધારે ડેમેજ થઈ ગયું છે દોરીમાં। આમ જોવા જઈએ તો દોસ્તો હવે ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીને પોતાના જે તમામ જે વેપારને ટ્રેડને સુરક્ષિત કરી ત્યારબાદ જ ભારત ખુલ્લામાં અમેરિકા સામે વિરોધ ઉપાડશે। બાકી ત્યાં સુધી તો ભારત શાંતિથી કોઈપણ જાત પગલાં એવા નહીં બહાર પાડે કે ભારત શું કામ કરી રહી છે। આમ દોસ્તો ભારત અને રશિયા, ચાઇના, ભારત દોસ્તો તમામ દેશો હવે ટૂંક સમયની અંદર જે બ્રિક્સ સમિટ 2026માં ભારતમાં થવાની છે ત્યારે પણ આ દેશો હવે ટૂંક સમયની અંદર ડિડોલરાઇઝેશન માટેની જે પ્રક્રિયા છે એને શરૂ કરી દીધી છે। આમ દોસ્તો ડિડોલરાઇઝેશનથી અમેરિકાને થોડું ઘણું દર્દ ઘણું વધારે થાય, કારણ કે તમામ દેશો વધારે શક્તિશાળી દેશો છે। એના કારણે હવે આવનારા સમયમાં આપણે જોવાનું રહ્યું કે શું નિર્ણય આવે છે। તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।